કરે છે બરોબર. આપણે પણ દર્શન કરવા જવા છે હવે બરોબર. ભાઈ બધાએ દર્શન કરી લીધા છે અને અમે તો હવે પાછા હવે દર્શન કરીને બહાર નીકળી જઈએ આપણે અહીંથી. જો અહીંયા ટાઉનમાંનું આ ખાંડિયું તિરસુર કહેવાય ને તિરસુર ને બિરસુર ને બધું રાખેલું છે. અમે મંદિરમાં બધે દર્શન કરી લીધા કમ્પ્લીટ. ગાવડા દર્શન કરીને અહીંયા ઊભા રહી ગયા છે, કંઈક હવનકુંડ જોવે છે. એટલે ભાઈ શું જોવો છો તમે? હા, જો હવનકુંડને ખાલી અમારે અરવિંદને બધા આમ નિર્દેશન કરે છે કે આ રીતે હવનકુંડ છે બધા. હા, માતાજીના મંદિરમાં જ છે, માતાજીની મંદિરની સામે એક્ઝેક્ટ બરોબર. એ લોકો જો બધા દર્શન કરે છે. અને આ બાજુ જો ખાંડિયું તિરસુલ આપણે કહેવાય ને કે મહિનામાં એકવાર બદલે તો રૂપા જો અહીંયા દર્શન કરે છે. જોરે અવિનાશ ને રૂપા ને એ બધા દર્શન કરવા આવ્યા છે ને અમે દર્શન કરી લીધા છે. જો અવિનાશ રહ્યો. ચાલો અવિનાશ. જો ભાઈ કોરડા મંદિરનો સીન છે અને ઉપરનું શિખરનો સીન છે, ધજાનો. કોરડા મંદિર શિખર ઉપર ધજાવું છે ને એનો સીન છે, જોઈ લઈએ તમે બરોબર. આપણે ઠેઠ સુધી ગાડી લઈને ઉપર ચડી ગયા છીએ, દર્શન કરી લીધા છે માતાજીના. આ બધા દર્શન કરીને બધા કમ્પ્લીટ થઈ જાય ને પછી ટુડી જામી ગયા જોવા માટે અવિનાશના ફોટા પાડવા હતા ને તો અવિનાશને લઈ ગયા, ગાડીમાં બેસાડ્યો અને ગાડીઓ દેખાડી ને હવે અવિનાશ આવે છે. હવે એને ગાડી લઈને હારે આવી છે, વેન કર્યું છે એવું એને પપ્પાએ બતાવી તો દીધી અને પછી અઘરું થયું છે. હવે જો આ ઉપર મસ્ત છે, મંદિરનો સીન મસ્ત આવે. તો હવે આપણે છે ને આખા મંદિરનો સીન તમને બતાવી દઉં આ બ્લોકની અંદર ઠેઠ સુધી બરોબર. જીગાને ફૂલ લેવા છે, જીગાને કે ફૂલ ગોઠી જાય કે પપ્પા મારા મંદિરે મૂકવા હાટું ફૂલ લેવા છે માતાજીને. મેં કીધું લઈ લે બેટા. તો આપણે જો મૂકી દીધા છે ને આ બેનનો અહીં શોપ છે, આ ઉષા કોટડાની અંદર જ છે. શોપમાંથી આપણે લઈ લીધા છે 2 જોડી ફૂલડા. ને જો ફૂલ તો તમારે ઘણી વેરાયટીના છે, મસ્ત તમારે જેવા જોતા હોય ને એવા 100 ફૂલ છે બધા બરોબર. ને આખો શોપ છે પણ અત્યારે શું છે બપોરે 2-2:30 વાગેલા છે એટલે શોપ બંધ છે. હજી આગળ આવીને બધું ખોલશે અને માણસો વરસાદ છે ને થોડુંક ઓછું છે. જો ભાઈ દરિયો છે અને આ દરિયાની ભેગ છે મોટામાં મોટી ઉષા કોટડાની. પહેલાં અહીંયા કાળિયા ભીલની 7 કોઠીઓ હતી અને કાળિયા ભીલ જે વાળમાંથી લૂંટીને આવતા ને એ આ કોઠીઓમાં માલ સંગ્રહ કરતા, એવી આપણા વડવાની કહેવાની કહેવત છે. આપણે તો લાઈવ જોયું નથી પણ આ દરિયાની અંદર આ ભેગ છે બહુ. ચાલો ભાઈ હવે રૂપા બધાને દર્શન થઈ ગયા તમારે? તો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે, હવે આપણે જવા માટે તૈયાર છે, રેડી છે કમ્પ્લીટ. ને રૂપાના જો ભાઈ મહેમાનો મળી ગયા છે અને દોસ્તારો છે, ફ્રેન્ડ સર્કલ છે. તો અરવિંદભાઈ એને વાત કરી લીધી છે ને આપણે જો ઊંચા કોટલાની એવી જગ્યાએ પહોંચી ગયા છીએ કે ભાઈ જો આ કાળિયા ભીલની કોઠી હતી ને અત્યારે તો ભાઈ આ દિવાલ મારી દીધી છે ફરતી કમ્પ્લીટ. આપણે એ જગ્યાએ છીએ અને આ બાજુ છે ને ભાઈ દર્શન મંદિર વિભાગ છે. તો અમારે જો રમેશ નહીં તો મોબાઈલમાંથી નવીરાજ નથી થતા ભાઈ. જો અને જો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. જો ભાઈ આપણે નીચે ઉતરી રહ્યા છીએ, ગાડી આપણી નીચે જાય છે હવે બરોબર. હું નીચેનું બતાવી દઉં. આપણે માતાજીના દર્શન કરી ને નીચે જઈ રહ્યા છીએ. કેમાં કે આમાં મારો બોલો હું જ પોતે ઉતારું છું ને હું જ ડ્રાઇવિંગ કરું છું એટલે થોડું આમ તેમ આવશે પણ આપણે નીચેની જગ્યા કમ્પ્લીટ લઈ લીધી છે. જય માતાજી, જય વસરાજ. જો આપણે આવ્યા હતા અરવિંદભાઈ ઘરે અને આજે અરવિંદભાઈ ઘરે આપણે ચા પાણી પીધા છે અને રોકાણા ખાસ ને હજી તો અરવિંદભાઈ તાણ કરે છે પણ હવે રહેવાય એમ નથી કેમ કે બહાર જવું છે અત્યારે ડુંડાશ. તો જો અરવિંદભાઈ ની બધા ઊભા છે. હા બધા આજકાલ આવજો ને એટલે બધા આવશું. હા રૂપા રૂપા તમારે ક્યાંથી આવવાનું છે હવે? હા તો બે જ જાવ ગાડી વાલો તમે હાલો. તમારી બેન કહીએ છે રૂપા લેતા આવજો છે હવે આપણે કેમ કે મારે જવું છે ડુંડાશ. હવે તો 2-3 દી કદાચ હું પોગતા થા
જો ભાઈ આપણે ડાયલેથી નીકળ્યા છીએ અને આપણે જઈએ છીએ અત્યારે ડુંડાશ દાદાના દર્શને. જો પણ કોટડા મોટા ઊંચા કોટડા મંદિર ઉપરથી આપણે નીકળ્યા છીએ. જઈએ છીએ. જો આ રસ્તો થોડો ખરાબ છે. હવે જવું છે આપણે દાદાના દર્શને. અને અમારા જિગ્નેશભાઈ બ્લોગ શૂટ કરે છે. તો હું ગાડી કરું છું. રસ્તો બહુ ખરાબ છે ભાઈ, બહુ. જો અમે કેવી શકી છે કાંઈ પવન શકી જુઓ. અહીંયા નકરી પવન શકી જ નાખી દીધી છે આ લોકોએ. જોઈ જો અમારે જીગાભાઈ પવન શકીનું શૂટિંગ કરે છે. હા મસ્ત શૂટિંગ આવે છે ભાઈ. પવન શકી બહુ જબરજસ્ત છે. આ નજીક જ છે, આ રોડને કાંઠે જ છે. બરોબર, એટલે પવન શકી નાખી છે. હવાનો તો તે દી હું અહીંયા આવ્યો છું. આજે આપણે અહીંયા નીકળ્યા છે તો ડુંડાસ જવું છે, દર્શન કરતા હતા ખાસ કરી. ને મંદિરની અંદર વ્યૂ પણ સારા આવે છે. બરોબર, હવે જો આ મંદિરની અંદર આરતી બારતીનો કંઈક પ્રોગ્રામ શરૂ લાગે એ પહેલા આપણે દર્શન કરી લઈએ. અગર પછી આમાં પાછું છે ને આ કઠવાની ખોડિયારમાંનું મંદિર છે. બહુ જબરજસ્ત મંદિર છે ને. આની અંદર વ્યૂ પણ એવો આવે છે, મસ્ત છે. જો આ લોકેશન કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટમાં મને કહેજો. ને અહીંથી આપણે સીધું નીકળવાનું છે ડુંડાસ. બરોબર, અહીંથી આપણે નીકળવાનું છે ડુંડાસ ગામ. બરોબર, એટલે આપણે પહેલાં મંદિરના માતાજીના દર્શન કરી લઈએ. હું તમને આખું મંદિર બતાવી દઉં. બરોબર, તમે જુઓ કેવું મંદિર છે એમ. તો હું મંદિરની અંદર પહોંચી ગયો ને અહીંથી મંદિરનું લોકેશન એવું આવે છે ને, જોઈ લો. મસ્ત મંદિરની અંદર કાંઈ પણ ઘટે નહીં એવું મંદિર બનાવ્યું છે. જેથી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેથી હું અહીંયા આવ્યો હતો. આજ પાછો અહીં નીકળ્યો છું. તો આપણે અહીંયા નીકળીએ ને એટલે માતાજીના દર્શન કરવાના જ હોય. કેમ કે મારે જવાનું છે અહીંથી દાદાના દર્શન કરવા માટે ડુંડાસ. તો ડુંડાસ આપણે વાસણા દાદાના દર્શન કરવા જઈએ ને તો રસ્તામાં જ આવે આપણે નેહવડ ગામ. બરોબર, ને અહીંયા ભાઈ એમ કહે છે મોટું ખોડિયારમાંનું મંદિર છે. તો આપણે જઈએ એટલે આપણે દર્શન તો કરવાના જ હોય. વરેનભાઈ સારી બધું અમારો જીગો કહે છે ચાલો જલ્દી, ખોટી વાર નહીં લગાડો. બરોબર, તો મસ્ત દર્શન કરી આવીએ આપણે. તો આપણે પહેલાં પગે લાગેલી જય ભગવતી માં ખોડિયાર. સારો આશરો આપજે માતાજી. માતાજી જોવો પણ આમ જોવો તો ખરા મંદિર તો જોવો બનાવ્યું છે ટકારા જેવું. માતાજીનું મંદિર આ નવું મંદિર છે. કેવું લાગે મને ખાસ કરીને કહેજો. પાછા કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો આની અંદર. બરોબર, મંદિરની અંદર ને મંદિરની અંદર ગેટની અંદર માતાજીના મંદિર પાસે આવતા જ તે ગણપતિ દાદાના દર્શન એટલે તમારે ઓહો દુર્લભ. બરોબર, કેવું મંદિર છે. જો આ ગણપતિની મૂર્તિ છે. હજી તો હું તમને દર્શન કરાવું અહીંયા હારા હારા મસ્ત. આ બાજુ આપણે પવન પુત્ર હનુમાન. બરોબર બરોબર, આ હનુમાન દાદાનું મંદિર છે. બરોબર, કેમ છે મંદિર તમે જોયો? મસ્ત મંદિર છે. ને બરોબર, મેન છે ને, મેન છે મેન એ ખોડિયારમાંનું છે. જો ખોડિયારમાં હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. સાત ખોડિયારમાં ઉભા એવી મૂર્તિ લાગે છે ને. બરોબર, આ ખોડિયારમાંનું નવું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. બરોબર, ખોડિયારમાંનું સાક્ષાત. ને આ બાજુ મંદિરમાં રાધે કૃષ્ણ. ઓહો મૂર્તિ તો જો પણ બરોબર દુર્લભ દર્શન થઈ ગયા એવો વાત છે. આ બ્લોકની અંદર ઠેઠ સુધી બન્યા રહ્યો. આ બ્લોક બહુ મોટો થવાનો છે પણ મસ્ત બ્લોક થવાનો છે. હવે હું તમને દર્શન કરાવું દેવના દેવ એવા મહાદેવના. અહીંયા મહાદેવનું મંદિર છે અંદર. બરોબર, જો આપણે નંદી મહારાજ, આ નંદી મહારાજનું હેઠે મૂકેલું છે. ને આ છે મહાદેવ. ને આપણે પરમ પૂજ્ય મોરારજી બાપુના હાથે આને પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે. અહીં લાવ્યા ને એટલે જેથી આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હાલતી છે ને તેથી હું અહીંયા હતો હાજરમાં. તેથી હું અહીંયા હાજરમાં હતો ને તેથી મેં આ મૂર્તિના તમને દર્શન કરાવ્યા હતા. પણ તેથી ખુલ્લી મૂર્તિ નહોતી. બરોબર, મને તો આ મંદિરની અંદર બહુ મસ્ત લાગે છે બધું. બરોબર, ફર્સ્ટ ક્લાસ, કાંઈ ઘટે નહીં એવું. તો હવે હું તમને બહારનો એક મંદિરનો ફોટો બતાવી દઉં. લે જીગા.